તો મિત્રો આજે આપણે જોઈશું કે અમેરિકાની આ દિવાલ છે એ કેટલી મજબૂત છે. તો આજે હું આ પિન્સ લાવ્યો છું, પુશ પિન, એના મારી હોટ વ્હીલ્સ છે એ લાવ્યો મારી રૂમ ડેકોરેટ કરવા માટે. એના સિવાય જે ઓલરેડી મેં ડેકોરેશન કરેલું છે, હું જે જગ્યાએ ફરવા જાઉં, મારા ડેલી વ્લોગ જોતા હશે એમને ખબર હશે, તો ત્યાંથી હું કોઈને કોઈ આવું સોવિનિયન એટલે કે ગિફ્ટ લાવું છું. ત્યાંથી કિચન, હું વર્જિનિયા ગયો તો ત્યાંથી લાવ્યો હતો, આ બિયર માઉન્ટેનથી લાવ્યો હતો, આ 911 ફરવા ગયો તો ત્યાંથી લાવ્યો હતો, બ્રુકલિનથી લાવ્યો હતો, બ્રુકલિન બ્રિજથી લાવ્યો હતો, વગેરે વગેરે જગ્યાથી આ ટાઈપનું લાઈન હું મારી દિવાલ સજાવતો હોઉં. તો આજે મેં ચેક કર્યું કે ભાઈ આ દિવાલ કેટલી મજબૂત છે. તો એના માટે આ પિન લાવ્યો હતો, આ હોટ વ્હીલ્સ લગાવવા માટે. આ બાજુ તો હું નહીં લગાવી શકું કેમ કે આ બાજુ મારા કિચન છે, તો હું આ બાજુ લગાવવાનો છું હોટ વ્હીલ્સ. તો એના માટે ટેસ્ટિંગ માટે જસ્ટ મેં પિન લીધી અહીંયા, એન્ડ જુઓ ખાલી ઉભા રહો, તમે દેખાયું કરો ને, પિન પુશ કરી અંદર, દિવાલની અંદર પિન જતી રહ્યા નોર્મલ દબાવવાથી, નોર્મલ પુશ કરવાથી. તો હું આ બાજુ બધા મારા હોટ વ્હીલ્સ લગાવવાનો, આ ખૂણો મારો હોટ વ્હીલ્સથી સજાવવાનો છે. આ બાજુ બધી હોટ વ્હીલ્સ આવશે. આ વાળી હજુ ડિઝાઇનિંગ ગોઠવી, આ તો તમને ખાલી ડેમો બતાવવાનો હતો કે આ દિવાલ કેટલી મજબૂત છે મારી, એટલા માટે મજબૂત ખાલી. તો આ બાજુ બંને હોટ વ્હીલ્સ આવી, આખો ખૂણો હોટ વ્હીલ્સ આવશે. સામે જે બુદ્ધા છે અહીંયા, ત્યાં બધા એનિમે એન્ડ જાપાનનું થોડું કલ્ચર આવશે આપણું. આ બાજુ ફેમિલીના ફોટા બધું આવશે. અને આ બાજુ જો હું ફરવા જઈ એ જગ્યાનું આવશે. આ બાજુ કિચન વગેરે, સોવિનિયન ગિફ્ટ વગેરે વગેરે.